જો આને બહુ સરળતાથી પકડી લીધો છે. કયો છે આ સાપ બાપુ? રેડ છે ને ધામણ. ધામણ. ઓકે. અંદર હા, બહુ ઠેકડા મારે છે. એટલે જાતે આવું સાહસ ન કરવું, પાછું આવડતું હોય તો જ કરવું. ત્યારે નથી દાદા, એ દાદા, તમે આગાહી કાતરો બંધ પૂરી દે પછી તમે તાર લઈ લીજો. ઊભું રહ્યો. ઝડપી. દાંત બે ન મોટા ઘડી કે ઓલું થાય ને મકોડા ઢીલા પડે. એ આમ બહાર નીકળો, આગો એ કઈ છે ભાગી કે તમારે પાસે અહીં કઈ ને જોવાનું આવે. ઘોડે ભાગો. એને સલામતી એને ડબલામાં પેક કરી લઈએ. વળી પાછળ વાતાવરણમાં મોઢું બંધ રાખો. આટલો થઈ ગયો હું કાલનો આઈના છે ને. શામભાઈ આવો જ કર્યો. બીજા જાડા હતા ને બહુ મોટા હતા. આધ અને આકાર આધ હતો. ઝટ મારો મારો મોટા હતા અસલ. એ ફેન નતો મારતો પકડવા વાળા પાટી ગયું. આ બ્લેડ જેવા દાંત આવે એ આપણને ઘાયલ કરી નાખે. ઓહો એ કડીકામાં આગળ મોટો હોય ને આમાં મોટો ફૂલ સાઈઝમાં હોય ને તો આપણી આંગળી પટ્ટી કરતી હેઠી પાડી હા, દે. યાર, બરાબર? હોય ને. મોઢામાં આવ્યું હોય આંગળી અંગૂઠું તાકાત તેટલી કરે. એમ નહીં આ યારો નથી ને હર આમ બી આવો, આમ બી રેડ આવો. ને કહેવાય ધામણ સાપ કહેવાય ધામણ. એટલે ઝેરી ન આવે પણ આપણે એક ઇન્જેક્શન તો દેવું પડે છે. હાલો દાદા, હવે થોડું કાન પાવી આવો એટલે પૂરી દે. હા, વાટ કેટલી મારતી એ તો મારે તો ખરા ને દાદા, એને આપણી કરતાં વધારે બીક હોય. બધાયને બીક તો હોય, ડર તો બધાયને હોય, એને હોય ને આપણને એવું બધું હોય. ક્યાં પાછું ભટકું બધું મજામાં? ભાઈ લેવા દે ને નથી મારી નાખવું, મૂકી જ દેવાનું. દાજ ચડે દાજ મૂકતો નથી. એ તો મોઢું મેક્યું એટલે એ મેક દે તારા. એટલે તમને એટલે આપણે કોડે મૂકે દોસ્તો રત્ન કલાકાર ધનાભાઈ ગામ ઉગામેડી તો અહીંયા પીપળિયા ગામે કુરુમાંથી શહેરને સલામત રેડ ધામણ સાપનું શહેરને સલામત રેસ્ક્યુ કરી લીધું છે. તો હવે એને પર્યાવરણમાં આપણે સારી જગ્યાએ શહેરની સલામત રિલેક્સ કરી દીધી અટક મારી. ખૂબ ખૂબ